આપણા ત્યાં આપણા દેશને, આપણા પ્રદેશને કુદરતે અઢળક સંપત્તિ આપી છે, અઢળક સંપત્તિ આપી છે. જંગલ આપ્યા છે, પહાડ આપ્યા છે, સમુદ્ર આપ્યો છે, નદીઓ આપી છે. અને આપણી આ ભૂમિ અતિ પવિત્ર ભૂમિ છે, કારણ કે આ ભૂમિમાં જન્મ લેનાર, આ ભૂમિમાં ભૂમિ બનાવનાર ક્યારે ભૂખ્યો રહેતો નથી. એ કુદરતનું વરદાન છે આપણા ગુજરાતને, આપણા દેશને. પણ આ જ ભૂમિ અડપવાવાળા, દબાવવાળા અનેક માફિયાઓ છે, અને માફિયાઓને સંરક્ષણ આપનારા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ પણ છે. અને સૌથી વધુ જો કોઈ જમીન કોઈએ દબાવી હોય તો એ ગૌચરની જમીન છે. ગામ હોય, નાનું નગર હોય કે મહાનગર, અધિકારીઓ અને નેતાઓના મેળા પીપળામાં કેવી રીતે જમીન દબાવવામાં આવે છે, સરકારી ગૌચરની જમીનનો કેવી રીતે દુરુપયોગ થાય છે તે પણ જાણવું છે. સાથે વન વિભાગની જમીન, વન વિભાગના તો કાનૂન જબરજસ્ત કડક છે, એનો પણ કેવી રીતે દુરુપયોગ થાય છે ને, બે ઉદાહરણ જોજો, બંને ઉદાહરણ જોજો આપ. એક ઉદાહરણ અમદાવાદનું છે અને એક સુરેન્દ્રનગરનું છે. પહેલાં સુરેન્દ્રનગરની વાત કરી લઉં. સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો એવો ખેલ સામે આવ્યો છે, જેને જોઈને જિલ્લા પ્રશાસન પણ ચોંકી ગયું છે. નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાની સૂચનાથી અહીંયા તપાસ કરાઈ તો ચોટીલા સરકારી હોસ્પિટલની સામે આવેલી લગભગ 2500 ચોરસ મીટર જમીન, આ જમીન સરકારની છે, આ જમીન વન વિભાગની છે. 2500 ચોરસ મીટર સરકારી જમીન પર એક કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપનીના ડિસ્ટ્રીબ્યુટરનું ગોડાઉન. બોલો, સરકારની જમીન, વન વિભાગની જમીન, અથવા તો વન વિભાગના કર્મચારીએ ખેલ કરેલી આ જમીન, સરકારની જમીન ઉપર 2500 ચોરસ મીટરમાં એક ગોડાઉન બને છે. ગોડાઉન કોકો કોલા ક્રિસ્ટલ બેવરેજીસને ભાડે અપાય છે, અને એ ભાડું પણ ઓછું નહીં, દર મહિને 10-12 હજાર રૂપિયા ભાડું વસૂલાય છે. કોઈને ખબર સુદ્ધા નથી, કોઈને ખબર સુદ્ધા નથી. 2500 ચોરસ મીટર પૈકી 500 ચોરસ મીટરમાં પાક્કું મકાન બનાવાયેલું, જે શેડ હતો ને આ ઠંડા પીણાનું ગોડાઉન, એ જ્યારે બાકીની જમીનનો ઉપયોગ તબેલા માટે થતો હતો. ગોડાઉન ચલાવનાર રોહન આચાર્યની પૂછપરછ કરી તો વધુ જબરજસ્ત ચોંકાવનારું સત્ય સામે આવ્યું. સત્ય એ સામે આવ્યું કે આ જમીન હડપી ત્યાં શેડ બનાવી અને ભાડે આપનાર વ્યક્તિ બીજો કોઈ નહીં, પણ વન વિભાગનો કર્મચારી ભરત ખાચરે છે. સરકારી જમીન પર કાયદેસરનું દબાણ કરવું એટલે ગેરકાયદેસર, પણ કાયદેસર વટથી હોય એ રીતે દબાણ કરવું, દબાણ કરીને ભાડેથી આપવું, અને વનકર્મી ભરત ખાચર દર મહિને 12,000 રૂપિયાનું ભાડું ઉઘરાવે. એટલું જ નહીં, ત્યાં આગળ તબેલો બનાવી દીધો. જ્યારે આ છાપેમારી થઈ તો ત્યાંથી 11,40,000ની કિંમતની 48,000 બોટલો મળી છે કોલ્ડ ડ્રિંક્સની. ભરતભાઈ ખાચર સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. હવે તમે કલ્પના કરો, ગોડાઉન બન્યું હશે, સમથલ થયું હશે, કદાચ વીજળીનું કનેક્શન પણ મળ્યું હશે, હું જાણતો નથી મળ્યું કે નહીં મળ્યું, પણ આ બધું થયું કોઈને ખબર ના હોય, કોઈને ખબર ના, કેવી રીતે માની લેવાય કે આ સરકારની જમીન છે, કેવી રીતે માની શકાય? વન વિભાગનો આ કર્મચારી 7/12ના ઉતારા લઈને તો આવ્યો નહોતો. એક નાનો વ્યક્તિ, એને નાની લારી ઊભી રાખવી હોય રોજગારી માટે, પેટ ભરવા માટે, તો એને તોડી પાડવામાં આવે, રડાવવામાં આવે. સુરતમાં રડતી જોયેલી પેલી મહિલા ક્યાંક હું તો તમારી મા સમાન છું, તો પેલો અધિકારી એમ કે મારા બાપને 2 પત્નીઓ કરવામાં રસ નથી. એક ગરીબ મહિલાને એટલી પ્રતાડિત કરવામાં આવે અને એ આખું આખું ગોડાઉન બની જાય, ગોડાઉન ભાડે અપાઈ જાય, તબેલો બની જાય. વન વિભાગના કર્મચારીની કરતૂત. ભલું થજો એસ.ટી. મકવાણા સાહેબનું, પ્રાંત ઓફિસર છે ચોટીલાના, કે એમના ધ્યાનમાં આવ્યું ને કાર્યવાહી અહીંયા કરી છે. બાકી આ ખેલ ક્યારે અટકતે એ તો ભગવાન જ જાણે. એસ.ટી. મકવાણા પ્રાંત ઓફિસર છે ચોટીલાને, એમને શું કહ્યું સાંભળી લો. આ જે વ્યક્તિ છે દબાણ કરતા, એ વન વિભાગના જે કર્મચારી છે. ગતિવિધિઓમાં એક તો જે કોકા કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને એ ગોડાઉન આવેલું છે, એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી.
સાથે સાથે ત્યાં રહેણાંકના પણ 2 ઓરડીઓ આવેલી છે અને ત્યારબાદ એક ઉપરની સાઈડ ગાયોનો તબેલો પણ છે અને અન્ય હેતુ માટે પણ આ જમીનનો ઉપયોગ થતો હતો. અહીંયા તો એક પ્રમાણિક હિંમતવાન અધિકારીની હિંમતના કારણે, એના સાહસના કારણે પાપ ખુલ્યું છે. પણ બીજા પાપનો પર્દાફાશ માધ્યમોએ કર્યો છે. આપની ચેનલ એબીપી અસ્મિતાએ ત્યાં અહેવાલ પણ બતાવ્યો હતો. અમદાવાદના ઓઢવથી અસલાલી વચ્ચેનું કુબઠલ ગામ 2.5 વર્ષ માફ કરજો, અહીં 2018માં એક ઉદ્યોગપતિએ 5.5 વીઘા ગૌચર જમીન નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો. ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ માટે નજીકમાં રસ્તો નહોતો અને ત્યાં આગળ અદ્ભુત સેટિંગ કરીને એને રસ્તો શોધી લીધો. ગૌચરના જમીન પર દબાણ કરી નર્મદા નહેર પર ગેરકાયદેસર 70 મીટર લાંબો અને 22 મીટર પહોળો આરસીસીનો રસ્તો બનાવ્યો. ગામના ખેડૂતોએ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી. મુખ્યમંત્રીએ ખુલાસો માગી ગેરકાયદેસર કામ હોય તો તે કાર્યવાહી કરવાની સૂચના આપી. પણ અહીંયા અધિકારીઓ તો માસ્ટર માઇન્ડ અને પેલો ઉદ્યોગપતિ છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો છે. માં નર્મદાનું જે પવિત્ર જળ લઈને વહન કરતી એ કેનાલ ઉપર ગેરકાયદેસર પુલ બને છે. ત્યાં આગળ દેખાવ પૂરતો તમાશો કરવા, કેમ કે એક અખબારમાં 8 કોલમ મેટર છપાઈ હતી, ત્યારે તમાશો કરવા માટે અધિકારી ત્યાં દેખાવ પૂરતું જેસીબી લઈને પહોંચે છે. પેલો ખેલાડી બીજા લોકોને ભેગા કરે છે, વાર્તા કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે બધા ખેડૂતો છે, ખેડૂતોનો રસ્તો બંધ થઈ જશે. હકીકત એ હતી કે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર જે લોકોના કારખાના ચાલે છે ને, એમને એને વેચેલા છે, એમને ઊભા કર્યા, જેસીબી આગળ બેસાડ્યા, જેસીબી પાછું લઈ ગયા. જ્યારે ત્યારે અધિકારીએ ડંફાસ મારેલી કે કાલે વધુ ફોર્સ લઈને આવીશ અને તોડી નાખીશ. આ જ અહેવાલ આપની ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો. અમદાવાદના નિવાસી અધિક કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને 4 ડિસેમ્બર પત્ર લખ્યો છે. હવે ખેલ જોજો, આ બધું જે થયું ને, અહીંયા દબાણ તોડવાનું તો દૂર, કુબઠલ ગામના ઉદ્યોગપતિએ કરેલા દબાણને તોડવાના બદલે અધિકારીઓએ ઉદ્યોગપતિની તરફેણમાં કાયદાકીય આંટીઘૂંટીનો રસ્તો શોધી કાઢ્યો. અમદાવાદના નિવાસી અધિક કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને 4 ડિસેમ્બરે પત્ર લખ્યો અને એમાં લખ્યું કે ગૌચર જમીનમાં બાંધવામાં આવેલા રસ્તા સામે ગૌચર જમીનના જેટલી જમીન 15 દિવસમાં બિલ્ડર ડેવલપર જે છે દિલીપ કોઠિયા એ કુબઠલ ગ્રામ પંચાયતને સોંપી દે તો વાર્તા પતી જાય. જો દિલીપ કોઠિયા આ જમીન ગ્રામ પંચાયતને ન સોંપે તો ગૌચરની જમીનમાં બનાવેલો રોડ અને સરદાર સરોવર નિગમ લિમિટેડ મારફતે બનાવેલો અધિકૃત પુલ તોડી કાઢવો. ગ્રામ પંચાયત તરફથી 2 ડિસેમ્બરે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને નોટિસ આપી ગૌચરની જમીનમાં જે દબાણ કર્યું છે તે 15 દિવસમાં છેડછાડ દૂર કરવા માટે એને કહેવામાં આવ્યું. આપે જુઓ છો, દબાણ દૂર નહીં કરો તો ગ્રામ પંચાયત એને દૂર કરશે અને એનો ખર્ચો ઉદ્યોગપતિ આપો. 2 ડિસેમ્બરે નોટિસ આપી દીધી. પણ પેલા અધિકારીએ ખેલ કેવો પાડ્યો કે સારું ભાઈ, ત્યાં ગૌચરની જમીન દબાઈ ને કંઈ નહીં, બીજી જમીન ગ્રામવાળાને આપી દે, ત્યાં આપી તો તું માફ, નહીતર તૂટશે. એટલે અધિકૃત રીતે ગૌચર હડપવાના રેકેટને અધિકારીઓ મસ્ત મજાનો પેલો ભ્રષ્ટાચારનો બ્રિજ હતો ને એવો ચોર રસ્તો શોધી આપ્યો, ચોર બ્રિજ બનાવી આપ્યો. અને હું એટલે જ કહું છું, જો આ જ નીતિને રીતિ હશે ને સાહેબ, તો કાલ ઉઠીને કોઈ કલેક્ટર ઓફિસની અંદર પણ કોઈ આવું ગોડાઉન બનાવે ને તો નવાઈ ના કહેવાય. ગૌચર તો દૂર, નવાઈ ના કહેવાય. આ જ ખેલ ચાલશે તો. અને એટલે કહેવું પડે છે કે કેટલી ડુપ્લિકેટ કચેરીઓ ક્યાં ક્યાં ખુલી ભાઈ. આ જ ગુજરાત છે, આ જ સ્થિતિ છે. અમદાવાદની આ સ્થિતિ છે, ચોટીલાની આ સ્થિતિ છે, તમારા શહેરની આ સ્થિતિ હશે, તમારા ગામની આ સ્થિતિ હશે. આપણે બોલતા નથી. ક્યાંક સરપંચ મહેનત થઈ જાય, ક્યાંક સભ્ય મહેનત થઈ જાય, ક્યાંક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો સભ્ય મહેનત થઈ જાય, ક્યાંક ધારાસભ્ય મહેનત થઈ જાય, ક્યાંક સાંસદ મહેનત થઈ જાય, ક્યાંક કોઈ મહેનત ના થાય તો અધિકારી મહેનત થાય. બધા જનપ્રતિનિધિ ભ્રષ્ટ છે એવું કહેવાનો મને જરાય અધિકાર નથી. અનેક જનપ્રતિનિધિઓ અવાજ ઉઠાવતા હશે અને ઉઠાવતા રહેશે, પણ સિસ્ટમ એવી છે કે રસ્તા શોધી આપે છે. અહીંયા ચોટીલામાં પેલા અધિકારી, પ્રમાણિક અધિકારી એ પણ તો છે ને, એને આ પકડ્યું
પણ બીજી તરફ અમદાવાદમાં તો છે ને ગૌચરનો બીજે બારણે તે રસ્તો શોધી આપે છે. તમને પેલો સુરતની અંદર લારીવાળી માતા નથી દેખાતી કે રોજગારી કેવી રીતે કમાશે, પેટ કેવી રીતે પડશે, આનો ચૂલો કેવી રીતે સડક છે, બીજી જગ્યા શોધી આપે એ નથી દેખાતું, પણ તમને આ પુલવાળો દેખાય છે. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાન જોડાયા છે. એમાંથી એક મારા સંવાદદાતા છે પરિમલભાઈ ત્રિવેદી, ભારતીય જનતા પક્ષના નેતા, મનીષભાઈ દોશી, કોંગ્રેસના પ્રવક્તા, હિરણભાઈ રાજગુરુ, એબીપી અસ્મિતાના સંવાદદાતા છે. એમને એટલે જોડ્યા છે કે અમદાવાદવાળો જે આખો કેસ છે, પુલિયાવાળો, ખેલવાળો, જેસીબીનું નોટંકીવાળો, એમને ફોલો કર્યો છે. મનીષભાઈ, પહેલાં તમારી પાસેથી જાણી લઉં, આ બે જ ખેલ કે તમારી જોડે બહુ બધા ખેલ આવતા છે ને તમારી જોડે? તો રોનકભાઈ, જે રીતે ગુજરાતમાં જમીન માફિયાઓને રાજકીય સંરક્ષણ મળે અને ખાસ કરીને આવા ખેલની પાછળ જે વન વિભાગની જમીનનો પેલો કેસ જે તમે આખી વાત કીધી કે વન વિભાગની આ જમીન હતી, દુઃખ સાથે કહેવું પડે, એક તરફ જંગલના જમીનનો અધિકાર સમગ્ર દેશની અંદર તત્કાલીન કોંગ્રેસની સરકાર ડૉક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં આપવામાં આવ્યો, પણ બીજી બાજુ દુઃખ સાથે કહું પડે કે ગુજરાતની ભાજપની સરકાર આદિવાસી સમાજને જંગલના જમીનના અધિકાર આપવામાં સંપૂર્ણપણે ઉઠા ભણાવે, આપવામાં આડોરાઈ કરે અને ના છૂટકે આપવું પડે કાયદો હોવા છતાં. જો આપવાની ફરજ પડે તો 1 ગુઠા 2 ગુઠા જમીન આપીને એને સાચી રીતે ન આપવાનું ને એના કારણે અત્યાચાર ભોગ બને. બીજો એક સૌથી મોટો આ માત્ર ચોટીલાનો અભિનંદન આપું છું મકવાણા સાહેબને, એની ટીમને, કે એમને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર જબરજસ્તીથી પોતે પ્રોએક્ટિવ થઈને કામ કરી રહ્યા છે ને એના કારણે કુદરતી સંસાધનોને લૂંટનારા લોકો ઉપર રોક લાગી રહી છે, મહદ અંશે એમાં સફળતા પણ મળી રહી છે. લેન્ડ ગ્રેબિંગના નામે એક તરફ કાયદો, નાનો માણસ થોડુંક પણ કરે જમીનના કંઈક એનાથી ભૂલ થયો થોડીક તો એને મોટા પાયે દબાવવામાં આવે, એને હેરાન કરવામાં આવે, એને મોટી મોટી નોટિસો આપવામાં આવે, અને બીજી બાજુ માલે તુજાર લોકો પોતે લૂંટનો કારોબાર ચલાવે, કાયદેસર કોકની જમીન પટાવી લીધી હોય, પછી સાંથરીની જમીન હોય કે બીજી રીતે હોય કે જમીન માપણીના નામે ખેડૂતોની જમીન બારોબાર સગે વગે કરવાનો ખેલ ચાલે, સરકારી ચોપરેજ ચાલે, અને એમાં આખી કચેરીઓ સામેલ હોય અને ગાંધીનગરના આશીર્વાદ હોય, એના કારણે આ થાય છે. આપને જાણીને થશે કે ગુજરાતની અંદર આ જમીનના વન અધિકારીનું આવ્યું. મારે જવાબદારીપૂર્વક કહેવું છે, ગુજરાતમાં અનેક આઈએસ આઈપીએસ અધિકારીઓ અને એમના સાથેના વહીવટદારોએ ગુજરાતમાં કરોડો રૂપિયાની અમાપ સંપત્તિ બનાવી છે, અને એમાં મોટો જમીન માફિયા તરીકેના ખેલોમાં સાંઠગાંઠ કરીને જે મોટો ખેલ ચાલે છે, એના કારણે ગુજરાતમાં આવી અનેક ફરિયાદો થાય છે. મને એ ફરિયાદોને નીચે કચરા ટોપલીમાં નાખે, કારણ કે એ વગદાર માણસો છે. સાથે સાથે આજે વન વિભાગની વાત આવીને એની સાથે બીજી તમે વાત કરી કે એક ઉદ્યોગપતિએ પોતાના વિસ્તારમાં જવા માટે રસ્તો. રોનકભાઈ, દુઃખ સાથે કહેવું પડે કે આવા તો અનેક રસ્તાઓ ચાઉ થઈ ગયા, અનેક જમીનો ચાઉ થઈ ગઈ, અને જ્યારે આ વાત ભાઈ શ્રી હિરેનભાઈ આપના સંવાદદાતા એબીપીના એમને ફોલોઅપ કર્યો, પણ આ નહીં, તમે જુઓ એની સાથે કેનાલની સ્થિતિ જુઓ. રસ્તો તો કહો કેનાલ, એનો મતલબ કે કેનાલમાં પાણી પણ વહેવા નથી દેતા, અને એને રસ્તો બનાવી નાખ્યો, એટલે કાયમી તમારે એ વિસ્તારમાં બંધ જ થઈ જાય અને લોકોને તમામ અધિકારથી વંચિત રહે. મારી આપના માધ્યમથી પહેલી વાત એ છે, સૌથી પહેલી, કે આ આખી વાતમાં સરકારને ખબર નથી. સરકાર રસ્તા કેમ આપે? ઓપ્શન બીજા કોઈને તો અપાતા નથી, પણ વગદાર લોકોને ઓપ્શન પણ અપાય છે. જો ગેરકાયદેસર કામ છે તો એનો વિકલ્પ કેવી રીતે આપવામાં આવ્યો? એવું તો છે નહીં કે એ કાંઈ નથી, પણ તપાસ કરો કે આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના લોકોના મોટા માથાની સાંઠગાંઠ આ ઉદ્યોગપતિઓ સાથે હોય એવું પ્રથમ દ્રષ્ટિએ સીધું જણાય છે. આવી અનેક જગ્યાએ જમીનના ગફલા થયા, કરોડો એકર જમીનો, ગોચરની જમીનની વાત કરું રોનકભાઈ, આપણે દુઃખ સાથે કહેવું પડે, એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોચર કોઈ દિવસ કોઈને ન આપી શકાય, છતાં લાખો હેક્ટર જમીન પાણીના મૂલ્યે મોટા ઉદ્યોગ માફિયાઓને, અદાણી હોય કે અંબાણી હોય, અનેક ઉદ્યોગપતિઓને બારોબાર જમીન આપી દેવામાં આવી. સુરત આપણે કચ્છની અંદર એક કંપની છે, એક મોટી કંપનીએ બારોબાર અહીંયા ગામની પૂરેપૂરી જમીન એ સીધી પોતાના કબજામાં લઈ લીધી, ને વૈકલ્પિક રીતે એ ગામનો રસ્તો પણ એ આપવા નથી દેતા. લોકો લાંબા સમયથી લડી રહ્યા છે કચ્છની અંદર કે અમને ચાલવાનો રસ્તો નથી, અમારા ખેતરમાં જવાનો રસ્તો નથી. ત્યારે ગોચરની જમીન માટે સરકાર પોતે કબૂલે છે
કે ગુજરાતની અંદર અનેક ગામો એવા છે કે જ્યાં ઝીરો ગોચર થઈ ગયું છે. આ વિધાનસભાના પટલ ઉપર આપેલો જવાબ કહું છું, મારી વાત કરતો સરકારે આપેલો છે. ગોચર માટે સરકારે પોતે કબૂલ્યું. એક તરફ સરકાર પોતે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને ગોચર બારોબાર સોંપી દે છે ઉદ્યોગપતિઓને, અને બીજી બાજુ આ જ સરકાર ગોચર નવેસરથી ડેવલપ કરવાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો એક મોટો ભ્રષ્ટાચાર કરે છે. સરકારની નીતિ નિયત જો પહેલાં ગાયબ કરી દેવાનું, પછી ગાયબ થયા પછી એને પુનઃજીવિત કરવા બીજી જગ્યાએ એના માટે અલગથી પૈસા. અંતે તો તિજોરીની અંદર લૂંટનો કારોબાર ચલાવનાર કોઈ હોય તો એ કમલમમાં બેઠેલા કૌભાંડીને ગાંધીનગરમાં બેઠેલા. આ ગોચરનો પ્રશ્ન એટલા માટે હું જવાબદારીપૂર્વક કહું છું કારણ કે મેં એનો અભ્યાસ કર્યો છે. હું બહુ નાના ગામમાંથી આવું છું. ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે ગાયના વાને મત માંગનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગોચર ગાયબ કરવાનો સુનિયોજિત રીતે ખેલ ચાલે છે. અને 1, 2, 3 ને હજારો હેક્ટર જમીન ગોચરની ગાયબ થઈ ગઈ છે. એ સુરતની અંદર હોય જિલ્લાઓની, અમદાવાદ જિલ્લાની અંદર હોય. અમદાવાદ જિલ્લાની અંદર એક આખો પટ્ટો સાણંદથી આગળના ભાગમાં વિરમગામ. મારી 10 સેકન્ડ લઈશ એટલા માટે હું જવાબદારીપૂર્વક કહું છું. અને આ રીતે કચ્છની અંદર મોટા ભાગના ગોચરને બારોબાર ઉદ્યોગપતિઓને આપી દીધો. એક તરફ અમારી ગાય માતા જેને કહી છે ને મત માગનારા ભારતીય જનતા પાર્ટીના શાસકો ગાય માટે તળનું તરખું લેવા દેતા નથી. અને હમણાં જ આપણે તાજેતરમાં જોયું તો અમદાવાદ જિલ્લાની અંદર આખી ગોચરની ગાયશાળાની ને મોટી ગૌશાળા મોટી, એ કરોડો રૂપિયાની જમીન એક મોટી ક્લબ માટે બારોબાર કરોડો રૂપિયાની જમીન બારોબાર આખું કૌભાંડ થઈને સગે વગે થઈ ગયું. ત્યારે મારી આપના માધ્યમથી એ માંગ છે કે સરકારના નીતિને નિયત કેવી છે. સરકાર પોતે એ નક્કી કરે કે એમને ખરેખર શું કરવું છે. નાનો માણસ ભૂલ કરે તો એને દંડને દંડા મારવાના, અને મોટો માણસ બારોબાર બધું સગે વગે કરે. અમદાવાદ શહેરની અંદર છેલ્લી વાત, અમદાવાદ શહેર અને ઓડાની અંદર કરોડો રૂપિયાના પ્લોટો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ બારોબાર લઈ લીધા છે. ઓડા નાનું હોય કે કોર્પોરેશન નાનું અમથું કોઈ દબાણ કરે તો એની ઉપર બુલડોઝર ફેરવે તો આ કરોડો રૂપિયાની જાહેર સંપત્તિની લૂંટનો ભાજપ ભાગીદારી કરાવે છે અને એ લૂંટ ચાલે છે છતાં ઓડા મૌન છે. ખેર એ પણ કહી દઉં મનીષભાઈ, તમે જાણો હું એ જાણું, તમારા પક્ષના અનેક લોકો ભાજપવાળાના ભાગીદાર પડે, બરાબર? તમે જાણો. મને 10 સેકન્ડ આપી દેવી પડે રોનકભાઈ. 40 સેકન્ડ હું જવાબદારીપૂર્વક કહું છું. 40 સેકન્ડ આપું, બોલો. નહીં હું તમને કહું, મજબૂર ના કરતા બોલાવો. નહીં હું તમને સંપૂર્ણપણે જો બધાના અમારા setting છે. પક્ષની અંદર તમારા પક્ષના કાર્ય નેતાઓ અમના પક્ષના કાર્ય નેતાઓ જોડે સેટિંગમાં એમના બિલ્ડિંગમાં કેવા ધંધા ચાલે છે. રોનકભાઈ હું સન્માન સાથે તમારી વાતનો જવાબ આપવા માંગુ છું. અમદાવાદ શહેરની અંદર, રાજકોટ શહેરની અંદર, ઓડાની અંદર, રૂડાની અંદર મોટા પાયે કરોડો રૂપિયાની કિંમતી જમીનના પ્લોટ ઉપર કોણે કીધું? આજથી નહીં આવતીકાલથી તમને કહું છું એબીપીએસમાં ત્યાંની ટીમ મોકલો. કરોડો રૂપિયાના પ્રોપર્ટી બારોબાર સગે વગે કરીને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા પાયે કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. રોનકભાઈ કોંગ્રેસ ઉપર તમે જ્યારે કોંગ્રેસ કરે એમ નથી કહેતો. કોઈ પણ વ્યક્તિ તમારા નેતાઓ ભાગીદાર તમારે કેવું હોય તો કહું પતા એટલે બરાબર. નહીં, તમારા ત્યાં સાંભળો, તમારા ત્યાંથી રાજીનામું આપવાવાળામાં તમે તમારા લોકો જ આરોપ લગાવેલા. તમારા ત્યાંથી રાજીનામું આપીને ગયેલામાં તમારા લોકો જ આરોપ લગાવેલા. રોનકભાઈ તમારા લોકો જ આરોપ લગાવેલા. રોનકભાઈ હું તમને સન્માન સાથે કહું છું, આરોપ નહીં, હું તો તમને પુરાવા સાથે તમારા કહું. પક્ષના અમદાવાદ શહેર ભાજપવાળા પણ હું એ જ હું ક્યાં ના પાડું છું. હું તો એમ કહું તમારા પક્ષના લોકો પણ મૌન થઈ જાય છે કારણ કે અનેક ઠેકાણે ભાગીદાર છે. તમારા લોકો જ આરોપ લગાવે. મને 10 સેકન્ડ આપી દો. કરોડો રૂપિયાની સાથની જમીન જે દલિત સમાજને સંપૂર્ણપણે જીવન નિર્વાહ આપી, આ જમીનની સામે એને ન્યાય મળે કેમ અમદાવાદ શહેરના કલેક્ટર કે ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો કેમ એ જમીન માફિયાઓ સામે પગલાં નથી લેતા? હું પરિમલભાઈ જોડે પરિમલભાઈ જુઓ, ખેલ ખતરનાક છે. પેલી આખી જમીન તો પેલા કોકા કોલા વાળા ભાડે આપવાનું ગોડાઉન બની જાય, અહીંયા પેલું આખું નેર ઉપર પુલિયું બની જાય, નેર ઉપર પુલિયું બની જાય સાહેબ, બરાબર. અમદાવાદમાં કોઈ જગ્યાએ પેલી ટોયલેટ તોડી નાખવામાં આવેલું કારણ કે પેલા તમારા ભાજપવાળાનો ધંધો ચાલે એટલે. હકીકત કહું અને ભાઈને મારી ઉપર કેસ કરવા કરી દે, ઓન પેપર કહું, ઓન કેમેરા કહું. આ બધો ખેલ ક્યાં સુધી ચાલશે? શું વેચવાનું બાકી રાખ્યું? જમીનને તો આપણે માં કહીએ ને, અને ગૌચર ગાય માતાને ચરવા માટેની જમીન સાહેબ. રોનકભાઈ, આપને એબીપી. ના દર્શકોને, મારા પેનલના સાથી મિત્રોને મારા પ્રણામ. નમસ્તે. 1 મિનિટ. 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 1 મિનિ
મારા મિત્ર કોંગ્રેસના મનીષભાઈએ ખૂબ એમની હૈયાવરણ કાઢી. હું થોડુંક બેકગ્રાઉન્ડમાં લઈ જવા માગું છું કે આ જમીનનો એટલો પેચીદો પ્રશ્ન પહેલાં જ્યારે શરૂઆતમાં આપણે ત્યાં તમે જોયું હશે કે ઘણા સમય કોંગ્રેસનું શાસન રહ્યું દેશ ઉપર અને ગુજરાત ઉપર. એ વખતે લગભગ 1879માં બોમ્બે રેવન્યુ એક્ટ ચાલતો હતો, જે આ ગુજરાત આઝાદ થયા પછી તો ગુજરાતની સ્થાપના થયા પછી એવું કહી શકાય કે 1962-63માં એક ગુજરાત રેવન્યુ એક્ટ પણ આવ્યો. ઘણા લાંબા સમયથી આ એક્ટની અંદર જે થોડી ઘણી વિસંગતતાઓ હતી એનો લાભ ઘણા લેતા હતા અને તમે જોયું હશે કે લાંબા સમયથી ઘણું એન્ક્રોચમેન્ટ પણ થયેલું, જે આપની ચેનલમાં પણ બાબાનું અને દાદાનું બુલડોઝરથી તમે ઘણા એપિસોડ પણ કર્યા છે. એટલે સરકારનો એક મિજાજ બતાવે છે કે આને નહીં ચલાવવું. પણ મને યાદ છે હમણાં થોડાક દિવસ પહેલાં આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મહામહિમ માનનીય આનંદીબેન પટેલની જીવની ઉપરનું એક પુસ્તકમાં વિમોચન વખતે ભારતના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈએ એક વાત કરેલી. અમિતભાઈએ પબ્લિકલી કહેલું કે માનનીય આનંદીબેનના જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહેસૂલ વિભાગમાં ઘણા સુધારા થયા. મારે તમને કહેવું છે રોનકભાઈ, તમે જો ટાઈમ મળે તો 2008માં માનનીય આનંદીબેને જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ઉપરના જે પરિપત્રનું સંકુલ બનાવ્યું છે, 372 પેજનું છે અને યુટ્યુબ પર ગૂગલમાં પણ ઉપલબ્ધ છે. એમાં જોજો કેટલા બધા બારીક વસ્તુને કમ્પાઇલ કરીને એમને સુધારા કર્યા, જેનો માનનીય વડાપ્રધાનશ્રીએ ઉલ્લેખ પણ કર્યો છે કે આનંદીબેને આ ખૂબ સકારાત્મક અને સરાહનીય કામ કર્યું છે. એક વાત આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું કે ગુજરાતના દરેક મુખ્યમંત્રીઓએ આ બાબતમાં એક કદમ આગળ ગયા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ 2020માં જે છેલ્લે ગુજરાત રેવન્યુ એક્ટ લાયા લેન્ડ અગેન્સ્ટ લેન્ડ ગ્રેબિંગ, મારે તમને કહેવું છે રોનકભાઈ, કુલ મળીને 345થી વધારે FIR થઈ, 190થી વધારે ચાર્જશીટ થઈ અને લગભગ 1678 લોકોને પનિશ કર્યા છે સાહેબ. ભાવનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, ગાંધીનગરનું પેથાપુર હોય, અનેક દાખલા છે કે જ્યાં સરકારે કામગીરી કરી છે ને લેન્ડ ગ્રેબિંગવાળાને સજા પણ અપાઈ છે. 15 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. કેટલાક કેસમાં કોર્ટને લીધે આપણે પાછળ પણ પડીએ છીએ, એટલે કે એક્શન લેવામાં થોડો વિલંબ પણ થાય છે. હવે હું તમારી વાત ઉપર આવું કે માનનીય શ્રી મકવાણા સાહેબે જે એક્શન લીધા અને તમે જે તમારે કોકોકોલાવાળી જે સ્ટોરી કીધી, હું એક પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે ખંડન કરું છું કે આ એક્ટિવિટી, પણ આ એક હકીકત સ્વીકારવી પડે કે કેટલીક જગ્યાએ શાસનમાં કેટલાક લોકો કાયદાનો દુરુપયોગ કરીને કાયદો પોતાના હાથમાં લઈને આવા પ્રકારના કૃત્યો કરે છે અને સરકારના અધિકારીઓનો ખુલ્લો પાડ્યો જે બતાવે છે કે આ વસ્તુ કોઈ પણ હિસાબે સરકાર ચલાવી લેવા માંગતી નથી. છેલ્લા ઘણા સમયમાં માનનીય ગૃહમંત્રીશ્રીએ પણ જે તમે જોયું હશે કે ઇનલીગલ એન્ક્રોચમેન્ટ માટે જે કાર્યવાહી કરી છે એનો પબ્લિકે પણ ખૂબ જ એનો મિજાજ આપીને એને સરાહનીય પગલાંને વધાવ્યું છે. કુલ મળીને મારે કહેવું છે કે તમે જે બીજા પુલની વાત કરી રોનકભાઈ, એક વાત તમે સમજી લેજો કે માનનીય મુખ્યમંત્રીશ્રીને તમે પણ મારી કરતાં સારી રીતે ઓળખો છો. જો એમને ફરિયાદની સામે અધિકારીઓને એક્શન લેવામાં કીધું હોય, સરકારના ધ્યાનમાં આ વાત છે અને સરકાર આવા કોઈ પણ એક્ટિવિટીને ચલાવવા માંગતી નથી. એટલે હું તમને એક જવાબદાર સરકારના પ્રતિનિધિ તરીકે આપની ચેનલમાં કહું છું કે આ જે કંઈ થયું છે ખોટું થયું છે ને સરકાર એનો પણ ઉકેલ લાવશે અને એની પર પણ કાર્યવાહી થશે. કુલ મળીને અધિકારીઓ પણ આપણી વચ્ચે ડોક્ટર સાહેબ એમની દુઃખની વાતો જુઓ. ડોક્ટર સાહેબ આપણને તો બાપ દાદાની જે વારસા મળીને ખેતીવાડી જમીન એ સિવાય બાપ ગોતરમાં બીજી જમીન જોઈને એટલે નિયમો ખબર નહીં. પણ આ કલેક્ટર સાહેબનો આ કલેક્ટર ઓફિસનો પત્ર સાહેબ એની અંદર લખે છે કે ગૌચરની જમીન બથાઈ, એની અંદર પાછું એમ લખે છે કે એટલી ને એટલી બીજી જમીન આપી દે તો ચાલશે, નકદ તોડવાનું. આ ખેલના કહેવત શું કહેવાય મને કહી દો સાહેબ, આ ખેલના કહેવત શું કહેવાય સાહેબ? મારી વાત સમજો તમે. હું તમને કહું કે માની લો કે કલેક્ટરે આ રસ્તો કાઢ્યો, બરાબર, એની ટેકનિકાલિટી તપાસીને તમે શું માનો છો સરકારના માનનીય મંત્રીશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં આ વસ્તુ આવશે તો એ વસ્તુને એક વસ્તુ તમે સ્વીકારીને ચાલો સાહેબ કે જો આટલા મોટા ઉપર દાદાના બુલડોઝર ફરી ગયા હોય, ભલભલા લોકોને પરાસ્ત કર્યા હોય તો આમાં કોઈ આ નો ડાઉટ આ ઘટના બને છે, હજી પણ બની શકે છે,
પણ એનો અર્થ એવો નથી કે સરકાર એને ચલાવી લેવા માંગે છે. આજ નહીં ને કાલે આવી કોઈ પણ ઘટનાને નેસ નાબૂદ મને એટલો કરવામાં છેલ્લો જવાબ સરકાર કહી દઉં. કટિબદ્ધ છે ને. માન્ય ડોક્ટર સાહેબ. ગૃહમંત્રી શ્રી તો તમે જોયું હશે ડોક્ટર સાહેબ. કે આવ્યા પછી આવી દરેક વસ્તુને એમને સાંભળો આક્રમકતાથી લીધી. ડૉક્ટર સાહેબ, એક અધિકારી મને બતાવો, આ બધું ડિમોલેશન થયું ને, અદ્ભુત કર્યું. ગૃહમંત્રીને આવ્યા પછી આખો દરિયો સાફ થયો, દરિયાકાંઠો ચંડોળા સાફ થયો, અદ્ભુત કામ કર્યું, કોઈ ડાઉટ નથી. પણ મને એક અધિકારી બતાવો, કોઈના કોઈની શાસન હતા, કોઈ કમિશનર હતા, કોઈ કલેક્ટર હતા, એ વખતે આ બધી જમીન હડપીને બનાવીને કોઈને કોઈ મોનિટરિંગ ઓથોરિટી હતી ને, એક વ્યક્તિ બતાવો, એક અધિકારી જેને જેલમાં પૂર્યો હોય. પૂર્યો કોને? પેલા પૂર્યો લાંઘાને. પણ લાંઘાએ જે ખેલ કરી આપ્યો એ જમીન તો પાછી સ્વા થઈ ગઈ, બરાબર. એ સિવાય મને અધિકારી બતાવો સાહેબ. કેમ નહીં? કેમ? કોઈના વેવાઈના દીકરા થાય બધા? ત્યાં બુલડોઝર ફેરવવું પડ્યું, એનો મતલબ એ અધિકારીએ નજરઅંદાજ કર્યું હતું. કેમ નહીં કરતા કાર્યવાહી? ડરીએ છીએ આપણે, સરકાર છીએ ને, ડરીએ છીએ તો અધિકારી જેલમાં નહીં પૂરતા. રોનકભાઈ, એક વાત તો તમે સ્વીકાર કરશો કે સરકારના ધ્યાનમાં આજે સરકાર તમે જુઓ આટલા વખતથી જ્યારે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય અને અનેક વિકાસના કામો બી થઈ રહ્યા હોય ત્યારે એક વાત તો ચોક્કસ છે કે કોઈ પણ વ્યક્તિ, હું આમાં કોઈ અપવાદ નથી કહેતો સાહેબ, કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આવી કોઈ પણ એક્ટિવિટીમાં સામેલ હશે તો લખી રાખો સાહેબ. અને માનનીય મુખ્યમંત્રી શ્રી તો ઓપન ફોરમમાં કહ્યું છે અને તમે પણ તમારી ઓપનિંગ રિમાર્કમાં કહ્યું કે આ બાબતમાં જે કોઈ હોય પગલાં લો, કાયદેસર પગલાં લો ને. અમે પણ આપની આ ડિબેટની આજની જે ચર્ચા છે, હું અભિનંદન આપું છું એબીપીને કે એબીપી પણ જે બાબતમાં આવી સરકારનું ધ્યાન દોરે છે અને અમે પણ સરકારને આ આજની ડિબેટના ભાગરૂપે આ વસ્તુ ધ્યાનમાં લાવીશું. પણ એક વાત ચોક્કસ છે કે આને કોઈ હિસાબે અમે ચલાવી લેવાના નથી. ઈરેને આખો કેસ ફોલો કર્યો છે. ઈરેન કેટલો ભરોસો? મને કહો, આપણું નાડું તૂટશે ને ગૌચર ખાલી થશે એનો? બિલકુલ નહીં. કારણ કે જે રીતનો ખેલ અધિકારીઓએ કર્યો છે, મને નથી લાગતું કે મુખ્યમંત્રીએ એકવાર સૂચના આપી દીધા પછી પણ આ ગૌચરની જમીન છૂટી થશે. 2-3 બુલેટ ફોર્મમાં આપને સમજાવી દઉં. એક તો કલેક્ટરે ડીડીઓને લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો દિલીપ કોઠિયા આટલી ને આટલી જમીન ગૌચરમાં જે એણે દબાણ કર્યું છે એ જો ગ્રામ પંચાયતને, કુબરથલ ગ્રામ પંચાયતને પાછી આપી દે છે તો આ દબાણ દૂર કરવાનું થતું નથી. દિલીપ કોઠિયા માટે એટલી જમીન સરકારને પરત કરવી કોઈ જ મોટી વાત નથી, કારણ કે મોટા ઉદ્યોગપતિ છે અને એ આરામથી આ જમીન પરત આપી શકે. બીજી વસ્તુ, નીચેની લાઇનમાં હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું કે એની અંદર લખવામાં આવ્યું છે કે ગૌચર ઉપરનું દબાણ દૂર કરવા અન્યથા તાલુકા વિકાસ અધિકારી દસક્રોઈના જણાવ્યા પ્રમાણે, હવે સાંભળજો, વૈકલ્પિક વ્યવસ્થા અન્વયેની સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓ પ્રમાણે નિયમાનુસારની કાર્યવાહી દિન 7માં કરવાની. પ્રવર્તમાન જોગવાઈ એકમાત્ર ગુજરાતની અંદર છે કે ગેરકાયદે બાંધકામ થયું છે, ઇમ્પેક્ટ ફી લઈ લો અને એને કાયદેસર રોકવું. ઇમ્પેક્ટ ફી પોતાની જમીનમાં કર્યું હોય ને તો હોય, બાકી ના હોય. હું આપને એ જ સમજાવવા માંગુ છું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો એ રીતનો છે કે જે અલોટ થયેલી છે એને જમીન, એમાં એણે થોડું ઘણું વધારે બાંધકામ કર્યું છે તો એને રેગ્યુલાઇઝ કરી દેવાનું. પરંતુ આ દસક્રોઈ તાલુકાના ટીડીઓએ જે પ્રમાણેની ભલામણ કરી છે, જે પ્રમાણેનો રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટને ટાંકીને અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિ અને વૈકલ્પિક વ્યવસ્થા, વૈકલ્પિક શબ્દ એટલા માટે વાપરો છે કે જે પરિસ્થિતિ છે એ યથા યોગ્ય રહે અને એને વૈકલ્પિક વ્યવસ્થા આ સરકારી અધિકારીઓ, આની અંદર માત્ર ટીડીઓ, માત્ર ડીડીઓ, માત્ર કલેક્ટર નથી, પરંતુ આની અંદર રેવન્યુના અધિકારીઓ પણ સામેલ છે, જમીન માપણી વિભાગના અધિકારીઓ પણ સામેલ છે, નર્મદા ઓથોરિટી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પણ સામેલ છે. જે અધિકારી તે દિવસે કહેતા હતા કે આજે અમે તોડવા આવ્યા છીએ અને તોડીને જ જશું, પછી જતા રહ્યા પછી આયા જ નહીં? હજી સુધી નથી આયા. કાગળ પરની રમતો ચાલે છે. પરિમલભાઈ, અંતમાં તમે કહ્યું ને, અંતમાં એક દર્દ સંભળાવી દઉં સાહેબ, દર્દ સંભળાવી દઉં. આ મોટા ખેલાડી માટે બધા કાગળિયાના ખેલ. પેલી સુરતની એક ગરીબ માતાને સાંભળજો પરિમલભાઈ, આપ તો પ્રોફેસર રહી ચૂક્યા છો ને સાહેબ, યા ને, મારા કરતાં વધુ સંસ્કાર, સમજ, શબ્દોનું જ્ઞાન તમે ધરાવો છો ને. આ નફ્ફટ અધિકારીઓ મોટા બિલ્ડરોને સલામ ભરે છે અને એક ગરીબ માતાને કેવી હેરાન કરે છે એ સંભળાવી દઉં.
રૂપિયાનું સ્ટેટ પેપર લેવડાવે છે, એમાં અમે વકીલભાઈ લખાણ કરાવીએ છીએ. પછી અમને આ ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી. હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી. હું અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે વગડા નાખી ન બેસી શકત. આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાયના. શું કામે અમારા છોકરાઓ ખાતા? કાશ જેટલી ક્ષમતા, જેટલી શક્તિ સો કોલ્ડ એ અધિકારી પાસે છે સુરતના, એ મહિલાને એ પ્રકારના શબ્દો જો ઉચ્ચારે તો કહેવાની એવી જ ક્ષમતા અને શક્તિ પેલા બુલડોઝર લઈને ગયેલા અમદાવાદમાં ગયેલા બિલ્ડરના ત્યાં ઉદ્યોગપતિ ત્યાં સાહેબના હોત તો આ નથી ને, એટલે બોલવું પડે છે. હું ફરીથી કહું છું, ગૌચરની જમીન હડપવું એ પાપ છે. એ પાપ કરનાર બિલ્ડર હોય, ઉદ્યોગપતિ હોય, એને છાવરનાર નેતા હોય કે અધિકારી હોય, આ પાપમાં ના પડશો. પડ્યા હોય તો મહેરબાની કરીને બહાર નીકળજો.